सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेत्य कृत्यं द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा दाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ગઈકાલે આપણે જોયું કે ભાગવત કથાની શરૂઆત થાય છે અને શૌનકજી જે છે એ સૂતજીને પૂછે છે, પ્રશ્ન કરે છે કે તમે બધું જ જાણો છો, બધા શાસ્ત્રોનું જ્ઞાન તમારી પાસે છે, એ સગુણ હોય કે નિર્ગુણ હોય અથવા તો બીજા કોઈ પણ ધર્મશાસ્ત્ર હોય, અનેક પ્રકારના શાસ્ત્રો છે. આપણા પેલા ગુરુકુળની અંદર જે છે એ ભણવા જતા ત્યારે વેદ તો ભણવાના જ હોય, પણ એની સાથે વેદના અંગ પણ ભણવાના હોય. વેદના 6 અંગો છે, એની અંદર એ નિરુક્તમ, છંદ, જ્યોતિષ આ બધું એની અંદર આવે છે. શિક્ષા, કલ્પો, વ્યાકરણમ, નિરુક્તમ, છંદ, જ્યોતિષમ આ તો બધું સાથે ભણવાનું જ હોય. પણ બીજા પણ ઘણા બધા શાસ્ત્રો છે. જો તમારે નામ સાંભળો હોય તો તમને કહું કે એક વખત નારદજી સનત કુમારો પાસે જાય છે કે મને જ્ઞાન આપો. ત્યારે નારદજી પાસે જ્ઞાન હતું નહીં અને ત્યારે એને કહે છે સનત કુમારો કે તમે કેટલું જાણો છો એ કયો, પછી હું તમને આગળ ભણાવું. તો કે છે ઋગ્વેદો અધ્યમી, યજુર્વેદો અધ્યામી, સામવેદો અધ્યમી, અથર્વવેદો અધ્યમી, શિક્ષા, કલ્પો, વ્યાકરણમ, નિરુક્તમ, છંદ, જ્યોતિષમ, ભૂત વિદ્યા, પ્રેત વિદ્યા, ગાન વિદ્યા, સંગીત વિદ્યા, લાંબુ લિસ્ટ આપે છે નારદજી કે હું આ બધું ભણેલો છું. ત્યારે એને સનત કુમારો કહે છે કે આ તમે જે બધું ભણ્યા છો બધું નકામું છે. આ બધું નકામું છે. કેમ નકામું છે? તો કે જેટલી વિદ્યાઓ જે છે ને એ મીંડા બરાબર છે. કોઈ પાસે એક વિદ્યા છે, એક વેદ ભણ્યા છે તો એની પાસે એક મીંડું છે. કોઈ પાસે 2 વિદ્યા છે તો 2 મીંડા છે. પણ તમે એક મીંડું હોય કે 5 મીંડા હોય એમાં શું ફેર પડવાનો હતો? એની વેલ્યુમાં શું ફેર પડવાનો છે? કાંઈ નહીં, ફેર નથી પડતો. પરંતુ એની અંદર એક એકડો આવી જાય આગળ તો એની કિંમત અનેક ગણી વધી જાય છે.
એમ જે જ્ઞાન છે, જે બ્રહ્મ વિદ્યા જે છે, એ જે બ્રહ્મ વિદ્યા જે લોકો નથી ભણ્યા, જ્યાં સુધી બ્રહ્મ વિદ્યા નથી, જ્ઞાન નથી, ત્યાં સુધી બીજી બધી વિદ્યા એ મીંડા સમાન છે. એટલે એવું નથી કે નકામી છે, પણ બ્રહ્મ વિદ્યા જો સાથે હોય તો એ વિદ્યા કામની છે. બાકી તો શું છે કે આ જગતની અંદર જીવવા માટે થઈને આ બધી વિદ્યાઓ કામ લાગે છે, જેને પરા અને અપરા વિદ્યા કહેવામાં આવે છે. યયા તદક્ષરમ અધિગમ્ય તે સા પરા. પરા વિદ્યા કે જેના દ્વારા એ પરમાત્માનું જ્ઞાન થાય છે, જેના વડે અક્ષર પરમાત્માનું જ્ઞાન થાય છે, એ પરા વિદ્યા છે. અપરા વિદ્યાની અંદર આ બધું આવી જાય. પછી એ વખતે બધું છંદ ને જ્યોતિષ ને બધું આવતું. આજે આપણે એમ કે એન્જિનિયર છે, ડોક્ટર છે, ને વકીલ છે, ને બધું આજે આપણે કહી શકીએ કે આ બધું ભણેલા માણસ હોય, પણ જો બ્રહ્મ વિદ્યા નથી તો નકામું છે. માટે આ બધી વિદ્યા જે છે, અનેક પ્રકારની વિદ્યાની સાથે સાથે અહીંયા સુતજીને બ્રહ્મ વિદ્યાનું પણ જ્ઞાન છે. એટલે બધી જ તમે અનેક પ્રકારના શાસ્ત્રો બધા જાણો છો, અને એટલું જ નહીં, તમે એની પર વ્યાખ્યાન પણ આપેલા છે, તમે વ્યાખ્યાઓ પણ કરેલી છે. માટે એ તમે અમને એમાંથી એનો બધો સાર તારવીને તમે અમને કહો, કેમ કે એટલો બધો અમારી પાસે સમય નથી કે આટલી બધી વિદ્યાઓ અમે ભણી શકીએ. માટે એનો જે સાર જે છે એ સાર તમે અમને કહો. કેમ કે આ તો ઘોર કળિયુગ આવી ગયો છે. છેલ્લે આપણે જોયું, આપન્ન સંસ્કૃતિમ ઘોરામ યન્નામ વિવશો ગૃણન તત સદ્યો વિમુચ્યેત યદ વિભેતિ સ્વયં ભયમ. કે આ તો ઘોર કળિયુગ આવી ગયો છે. એટલે આ સંસારમાં પડેલો જે જીવ જે છે એને તો બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. પણ છતાંય જેમ આપણે મહાત્મ્યની અંદર જોયું હતું કે ભલે આ ઘોર કળિયુગ હોય, પણ એની અંદર ભગવાનના નામનું ઉચ્ચારણ જે છે ને બહુ પવિત્ર છે. એટલે આપણે શરૂઆતમાં ભગવાનની પ્રાર્થના કરીએ, નામ ઉચ્ચારણ કરીએ, તો એ ભગવાનના નામનું ઉચ્ચારણ જે છે, આ જગતની અંદર ઘોર કળિયુગની અંદર પડેલા જે જીવો જે છે એ આખો દિવસ અને રાત, દિવસ ખાલી ન કહી શકે, હવે તો રાત્રિ આવી ગઈ, ખબર નહીં કયો માણસ કેટલી કલાક કામ કરે, ક્યાં સવારે કરે, દિવસે કરે, રાત્રે કરે, કઈ નક્કી નથી હોતું. એટલે આપણે એમ કે દિવસ ને રાત માણસ જે છે ધોળા ધોળી કરતો હોય છે. એમાંથી એને કંઈક ટાઈમ ના મળે અને ભગવાનનું નામ લઈ લે. તો અહીંયા શું કહે છે, ભગવાનના નામનો કઈ મહિમા કહે છે કે નામ વિવેશ ગૃણન, વિવસ્થા પૂર્વક, એટલે કંઈક એવું થઈ જાય ને એનાથી ભગવાનનું નામ બોલાઈ જાય તો એ વ્યક્તિ જે છે એ વિમુચ્યતે, એ મુક્ત થાય છે. શેમાંથી મુક્ત થાય છે? તરત જ બધું મુક્ત ના થઈ જાય, પણ જેને એમ કહેવાય ને કે માણસ એક વખત જે છે પેલું કહેવાતું, એક દ્રષ્ટાંત જરાક વિચિત્ર પ્રકારનું છે. એવું કહેવાતું કે વિરમગામ બહુ મોટું જંકશન હતું પહેલા, ઘણી બધી ટ્રેનો ત્યાં આવતી. હવે એની સાથે સાથે શું થયું ખબર છે? વિરમગામમાં ગાંડાઓ બહુ થઈ ગયા. હા, કારણ શું હતું ખબર છે? કે બોમ્બે વિરમગામની ટ્રેન ચાલતી હોય, બોમ્બેમાં કોઈ ગાંડો હોય ગાડીમાં ચડાવી દે ને, એટલે એ તો ગાંડો માણસ છે, તો ગાડીમાં બેઠો રહીએ. ગાડી આવે વિરમગામમાં પૂરી થઈ જાય, વિરમગામમાં પૂરી થાય ન ઉતરે ને તો એ સાફ સફાઈ વાળો કર્મચારી આવીને એને હેઠો તો ઉતારી જ દે. ગાડી તો રોજ આવવાની, રોજ જવાની. અને ખાલી કઈ બોમ્બે થી જ આવે એવું થોડું છે, બીજેથી પણ આવતી હોય. કેટલી બધી વિરમગામ બહુ મોટું જંકશન હતું એ વખતે, તો ઘણી બધી ગાડીઓ ત્યાં આવતી, અને એને કારણે એ વિરમગામની અંદર ખૂબ ગાંડાઓ થઈ ગયા હતા. કેમ કે જ્યાંથી પણ ગાંડો માણસ મળે ને તો વિરમગામની ટ્રેનમાં બેસાડી દે, એટલે વિરમગામ પહોંચી જાય. એમ આ જગતની અંદર પણ ઘણા બધા ગાંડાઓ છે, અને એને વ્યવસ્થાપૂર્વક કોઈ કંઈક એવું પરતંત્ર થાય ને ભગવાનનું નામ લઈ લે, ભગવાનના નામ રૂપી ગાડીમાં જો એ ચડી જાય તો એ અવશ્ય મુક્તિને પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા વાત બધી ટૂંકમાં કરેલી છે કે વ્યવસ્થાથી જો પણ ભગવાનનું જો નામ ઉચ્ચારણ કરે તો આ સંસાર રૂપી ચક્રમાંથી એ માણસ મુક્ત થઈ જાય છે. કેમ કે એક વખત પેલો માણસ ચડી જાય ગાડીમાં, એ ગાડી લઈ જાય ને પછી
એમ એક વખત માણસ જો ભગવાનનું નામ ઉચ્ચારણ કરે ને ખલાસ, પછી એની ગાડી હાલવાની. ભલે ધીરે ધીરે આજે એકવાર લીધું, કાલ 2 વાર લેશે, પરમથી 4 વાર લેશે, વધારે લેશે. ધીમે 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 પછી એમ થશે કે હવે તો મારે ભગવાનનું નામ લેવું છે, મારે તો પૂજા કરવી છે, પાઠ કરવા છે, યજ્ઞ કરવા છે, સેવા કરવી છે, આ કરવું છે, તે કરવું છે. એમ કરતા કરતા અહીંયા આગળ કહે છે કે એમ કરતા કરતા સંતોના સંપર્કમાં આવી જાય અને આ શાસ્ત્રનું અધ્યયન કરી લે, શાસ્ત્ર ભણી લે અને અંતે વ્યક્તિ મોક્ષને પ્રાપ્ત કરે. એટલે બહુ ટૂંકમાં કહ્યું છે. પછી આગળ કહે છે 15મા શ્લોકની અંદર કહે છે કે શું કહે છે કે આવા જે સંતો જે છે, મેં વાત કરી ને કે આ બધા સંતો પાસે આવી જાય તો સંતો પાસે શું કરવાનું? સંતોની સેવા કરવાની એટલે શું એના પગ દબાવવાના? એવી કરવાની જરૂર નથી. સેવા કરવી એટલે શું? બરાબર છે, કેમને કઈ જરૂરિયાત હોય તમે એને મદદરૂપ થઈ ગયો, એ સેવા કહીએ. પણ સાચું તો એ છે કે એમની પાસે સેવા કરવાથી શું થાય કે એમની પાસે એની સાનિધ્ય મળે. અને સંતોના સાનિધ્ય પાસેથી શું સાંભળવાનું હોય? શાસ્ત્ર. બીજું શું સાંભળવાનું છે? તમે પડોશીના સાનિધ્યમાં જાઓ તો ઘૂસપૂસ જ સાંભળવાની. ઓણે આમ કર્યું હતું, પેલા આમ કર્યું હતું, સોસાયટીમાં આમ થાય છે ને સોસાયટીમાં આમ થાય છે ને પેલા આવ્યા હતા ને પેલા ગયા ને, બરોબર છે. પણ સંતોનું સાનિધ્ય જો પ્રાપ્ત થાય તો શું થાય? એ માણસ જે છે એ સંસારમાંથી પણ છૂટી જાય છે. કે છે યત્પાદ સંશ્રયાસુત મુનયઃ પ્રશમાયનાઃ સદ્યઃ પુનંત્યુપસ્પૃષ્ટાઃ સ્વર્ધુન્યાપોનુસેવયા. હે સુતજી, અર્થાત જે સંતો જે છે, કેવા સંતો છે કે જેમણે ભગવાનના ચરણોનો આશ્રય લીધેલો છે. ભગવાનના ચરણોનો આશ્રય લેવો એટલે શું? રોજ ભગવાનના મંદિરે જઈને ભગવાનની મૂર્તિની પાસે બેસી જાય એ ભગવાનના ચરણોનો આશ્રય છે? નહીં, એ તો ખાલી કહેવા પૂરતું છે. ચરણોનો આશ્રય એટલે શું? કે જેના જીવનનું ધ્યેય જે છે ઈશ્વર પ્રાપ્તિ સિવાય કંઈ છે નહીં, એને કહેવાય ઈશ્વરના ચરણોનો આશ્રય. તો જેમણે બસ હવે જીવનમાં કાંઈ છે નહીં, કંઈ પ્રાપ્ત કરવું નથી, આ જગતમાંથી કંઈ ભોગ્ય પદાર્થો પાછળ દોડતો નથી એ માણસ, અને એને જગત જાણે છે કે આ જગતમાં ક્યાંય સુખ નથી અને એટલા માટે થઈને મારે આ જગતના કોઈ પદાર્થો જોઈતા નથી અને એટલા માટે ભગવાનના ચરણોનું સેવન કરે છે. અચ્છા, એટલે કે છે આવા યત પાદ સંશ્રયાસુત મુનયઃ પ્રશમાયનાઃ, અને એનું સેવન કરનારા એવા જે ભગવાનના ચરણોનો આશ્રય લઈ એમનું સેવન કરનારા એવા જે ભગવાનના ભક્તો જે છે, મુનિજનો જે છે, એ કેવા છે? એને શું જોતું હોય તો કે છે પ્રશમાયનાઃ, એ લોકો શાંતિનો આશ્રય લેનારા છે. હવે એમના જીવનમાં કોઈ રાગ, દ્વેષ, કામ, ક્રોધ વગેરે છે નહીં. હવે એ લોકોએ શાંતિનો આશ્રય લીધેલો છે. અને આવા મુનિજનો જે છે એમની સન્નિધિ જે છે, જે વાત કરીને તમને આગલા શ્લોકમાં અહીંયા જ કહે છે, શું કહે છે કે આવા મુનિજનોની સન્નિધિ જે છે એ સન્નિધિ શું કરે છે તો કે છે એને પવિત્ર કરી દે છે માણસને. તો પવિત્રતા જે છે ને એ પણ જુદા જુદા પ્રકારની પવિત્રતા છે. આપણે એમ કહીએ ને કે સ્નાન કરવાથી પવિત્રતા આવી. સ્નાન કરવાથી પવિત્રતા આવે એ આપણા શરીરની પવિત્રતા છે, બાહ્ય પવિત્રતા છે. પણ જો આંતરિક પવિત્રતા જોઈએ, આંતરિક પવિત્રતા એટલે શું તો કે છે કે આપણા જીવનમાંથી આ બધા જે દુર્ગુણો છે દૂર થઈ જાય. કામ, ક્રોધ, લોભ, માત્સર્ય, આ બધું જે છે આ બધું દૂર થાય. એ કેવી રીતે થાય? આવા મુનિજનોની સન્નિધિ માત્રથી થાય છે. કેમ સન્નિધિ માત્રથી? કેમ કે આવા મુનિજનો જે છે એ જે જ્ઞાન આપતા હોય છે એની પાસે રહીને શાસ્ત્રનું શ્રવણ કરવાથી અથવા તો એમનું જીવન જોવાથી, એમનું જીવન કેવું છે, એ લોકો સાથે કેવો વ્યવહાર કરે છે, એ કેવી રીતે બીજા સાથે વાત કરે છે, કેવી રીતે એનું જીવન છે, એ કેવી રીતે ભણાવે છે, શું ભણાવે છે, કેવો ઉપદેશ આપે છે, આ પ્રકારે જ્યારે મુનિજનોની સન્નિધિ થાય છે ત્યારે શું થાય છે? તરત જ એ વ્યક્તિ પવિત્ર થઈ જાય છે. પવિત્ર થઈ જાય છે અર્થાત એને આંતરિક પવિત્રતા પ્રાપ્ત થાય છે.
બાહ્ય પવિત્રતા તો સ્નાનથી મળી જાય, બરાબર છે. આંતરિક પવિત્રતા ગંગાજીમાં સ્નાન કરીએ ને એટલે અહીંયા કે છે અનુસેવયા સ્વર્ધુની એટલે ગંગાજી. ગંગાજીમાં આપણે સ્નાન કરીએ ને તો આપણે પવિત્ર થઈ જાય, બે રીતે પવિત્ર થાય. ત્યાં તો બાહ્ય પવિત્રતા પણ આવે અને આંતરિક પવિત્રતા થાય, આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે, એ પણ એક પવિત્રતા છે. આપણને પુણ્યની પ્રાપ્તિ થાય એ પણ એક પવિત્રતા છે. પરંતુ ગંગાજી પાસે જઈને તમને જ્ઞાન ના પડે. ગંગાજીમાં તમે જઈને પવિત્ર થાવ એની ના નહીં, ચોક્કસ તમને પુણ્યની પણ પ્રાપ્તિ થાય ગંગાજીમાં સ્નાન કરવાથી. પરંતુ એ સ્નાનના પરિપાક રૂપે કહી શકાય આપણે કે એ પુણ્યના પરિપાક રૂપે જે સંતોનું જે સાનિધ્ય મળે છે એ શું છે? એ વ્યક્તિને આંતરિક પવિત્રતા આપે છે. જે આંતરિક પવિત્રતા છે ને એ વ્યક્તિને ઈશ્વર સુધી લઈ જાય છે. બાહ્ય પવિત્રતા તો ઠીક છે, જરૂરી છે, પણ આંતરિક પવિત્રતા જે છે એ વ્યક્તિને ઈશ્વર સુધી લઈ જાય છે. એટલે અહીંયા કઈ ગંગાજીનું નીચું બોલવા પણ નથી કે ભાઈ ગંગામાં સ્નાન કરવાથી તો શું કાંઈ નહીં, ખાલી પુણ્ય મળે, એવું નથી. ગંગાનું સ્નાન કરવાથી પુણ્ય મળે છે, પરંતુ એ પુણ્ય શું કરે છે? એ પુણ્ય અંતે એ વ્યક્તિને એવા સાધુ પુરુષો પાસે, એવા મુનિજનો પાસે લઈ જાય છે. એટલા માટે જ ગંગાના કિનારે આ બધા સંતો રહેતા હોય. એટલે કે ગંગા કિનારે રહેવું. શું કામ ગંગા કિનારે રહેવું? કેમ કે ત્યાં કોણ રહેતા હોય છે? ત્યાં બધા મુનિજનો રહેતા હોય છે, અને એનો સંપર્ક થવાથી અંતે વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો એવી જગ્યાએ ન રહેવું. અરુણાચલ પ્રદેશ ને ત્રિપુરામાં ને આજકાલ હમણાં એક રિપોર્ટ આવ્યો હતો, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશની અંદર 30 થી 40% લોકો દારૂ જ પીએ છે. હવે એવી જગ્યાએ જઈને શું મળવાનું હતું? એવી જગ્યા ન થાય. પણ ગંગાજીમાં સ્નાન કરવાથી, ત્યાં રહેવાથી આવા સંતોનો આપણને સંપર્ક થાય છે, એની પાસેથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને એ માણસને તરત જ પવિત્ર કરી દે છે. કો વા ભગવત્સ્તસ્ય પુણ્ય શ્લોકેડ્ય કર્મણઃ શુદ્ધિ કામો ન શૃણુયાત યશઃ કલિમલાપહમ. એ છે કે આવું ભગવાનનું મહાત્મ્ય હોય તો કયો માણસ એ ભગવાનના મહાત્મ્યનું શ્રવણ ના કરે? કેમ કે ખાલી મુનિજનો જે ભગવાનના ચરણોનું સેવન કરે છે એનો સંપર્ક થવાથી લોકો મુક્ત થઈ જાય છે. તો એવા ભગવાનની જે છે એ શું કે છે? કોવા ભગવસ્તસ્ય પુણ્ય શ્લોકેડ્ય કર્મણઃ. આવા જે પવિત્ર કીર્તિવાળા જે બધા ભગવાનના ભક્તો જે છે એ શું કરે છે? એ કોની લીલાનું, એ કોની વાત કરે છે? એ કઈ પોતાની થોડી વાત કરે છે કે હું આવી રીતે સાધુ બની ગયો. એ કઈ જરૂરિયાત નથી. ગમે બધા અનેક સાધુ હોય ને કંઈક ને કંઈક કારણ તો હોય જ ને. એ બધી વાતથી કઈ એ ભક્તોને કઈ મળતું નથી. ભગવાનના ભક્તોને તો શું જોઈએ છે? તો ભગવાનના ભક્તોને તો જ્ઞાન જોઈએ છે. એટલે આવા મુનિજનો પાસે એ જવાથી શું થાય છે? આવા ભક્તો દ્વારા, એટલે અર્થાત આવા સંતો દ્વારા ભગવાનની લીલાઓનું વર્ણન થાય છે. કેમ કે ઈશ્વરને જે છે એ ઓળખવો બહુ અઘરો છે, એટલે તો દુનિયામાં ઝઘડા ચાલે. આ દુનિયાની અંદર જેટલા મનુષ્યો યુદ્ધની અંદર મર્યા છે ને એના કરતા ધર્મના નામે વધારે મર્યા છે. કેમ કે લોકો સમજતા જ નથી, ઈશ્વરને ધર્મને સમજતા જ નથી. આપણા દેશમાં એવું ક્યારે નથી બન્યું? આખી દુનિયામાં બની ગયું છે. આપણા દેશમાં એવું નથી બન્યું. ભલે બીજા ધર્મને લીધે બન્યું હોય, પણ આપણા હિન્દુ ધર્મની અંદર લોકો ઝઘડા હોય, મારામારી કરી હોય, ખૂન થઈ ગયું, સામસામે ઝઘડા કરતા હોય, તો આપણે એમ કહીએ તો એ હિન્દુ જ નથી. કેમ કે આપણો ધર્મ જ એવો છે કે ઈશ્વરે આખી સૃષ્ટિનું સર્જન કર્યું છે, તો ઈશ્વર તો એક જ છે, સર્વત્ર એક જ છે. પછી તમે નામ ભલે ને ગમે તે લ્યો, પણ એવી સમજણ ક્યાં કોઈ લોકોમાં છે? એવી સમજણ છે જ નહીં લોકોમાં. અને એટલે આ દુનિયાની અંદર આટલા બધા ઝઘડા છે. પણ આપણો ધર્મ છે, આપણો હિન્દુ ધર્મ જે છે, કેમ એટલે જ કહે છે કે આપણો ધર્મ એટલો બધો મહાન છે કે એની મહાનતા સમજવી પણ અઘરી થઈ પડી. ઘણી વાર તો લોકોને ખબર ના પડે કે એની કેટલી મહાનતા છે. એની મહાનતા
એ છે કે આ એટલે સનાતન પરંપરા કે છે. આપણો ધર્મ કેવો છે? સનાતન ધર્મ. કેમ? હજારો વર્ષોથી આ ચાલ્યો આવે છે ધર્મ, અને એમાં લોકો આ સંસારમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે, ઈશ્વરની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. એટલે આ શાસ્ત્રની અંદર તમે આવશે કે ભગવાન, આપણે કોઈ કે અમે તો રામને માનીએ, ઓલા તો કે અમે કૃષ્ણને માનીએ. અમે કૃષ્ણને માનવા વાળા પાછા અલગ અલગ હોય. કોઈ એમ કે અમે તો માત્ર હવેલી વાળા ભગવાનને એટલે બાલકૃષ્ણને જ માનીએ. બીજા હોય કે ના, અમે તો ભગવાન સુદર્શન ચક્રધારી યોગેશ્વરને જ માનીએ, અમે હવેલીએ ન જઈએ. પેલા કે અમે શિવજીના મંદિરમાં ના જઈએ, પેલા એમ કે અમે રામજી મંદિરમાં ન જઈએ, અમે ખાલી હવેલીમાં જ જઈએ. રામજી મંદિર વાળા કે અમે રામજી મંદિરે જઈએ, હવેલીએ ના જઈએ. એ શું છે? એ અણસમજણ છે. ભલે ઝઘડે નહીં, પણ અણસમજણ તો ખરી જ ને. એ અણસમજણ છે. અહીંયા શાસ્ત્રની અંદર, અહીંયા ભાગવતની અંદર આવશે ભગવાન પોતે જ અનેક પ્રકારના અનેક અવતારો ધારણ કરે છે, એક જ પરમાત્મા છે. તો પછી આવા ઝઘડા છે ને, અથવા તો આવી અણસમજણ શું કામે માણસ રાખે છે? કે જ્યાં સુધી એ શાસ્ત્રનું શ્રવણ કરતા નથી ને ત્યાં સુધી આ અણસમજણ છે. એટલા માટે જ આ ઋષિ મુનિઓની જે વાત કરી છે કે આવા જે મુનિજનો છે, આવા પવિત્ર કીર્તિવાળા ભક્તો જે છે ભગવાનના, કે જેમની પાસે આવું જ્ઞાન છે, જે છે ભગવાનની લીલાઓની સ્તુતિ કરનારા છે, આવા બધા જે છે એ ભગવાનના, અહીં એક શબ્દ વાપર્યો છે કલિમલાપહમ. કલી એટલે કલિયુગ, કળિયુગના મળનો નાશ કરનારું છે. શું નાશ કરે છે? કોણ કળિયુગના મળનો નાશ કરે છે? તો કે છે યશઃ. કોનો યશ? કોની કીર્તિ? ભગવાનની. ભગવાનની કીર્તિનું ગાન, ભગવાનના યશનું જ્ઞાન જે છે એ કરવાથી શું થાય છે? આ કળિયુગનો જે મળ જે છે, શું છે કળિયુગનો મળ? માણસ સહજતાથી છે ને આ બધા, એટલે આ જે બધા દુર્ગુણોની અંદર સહજતાથી જાય. મેં તમને વાત કરી ને કે ભાઈ આ એમ કે રાજ્યની અંદર આટલા બધા લોકો જે છે, 40% ને 35% લોકો જો દારૂ પીતા હોય તો નાના બાળકો બહુ સહજતાથી શીખી જશે. એ મોટા થઈને એ પીવા માંડશે. આજે 40% છે, કાલે 80% થવાની પૂરી શક્યતા છે ત્યાં. એટલે આપણે કે આપણા રાજ્યમાં સારું છે કે બંધી છે. કેમ? માણસને છે ને ઘણા લોકોને એવું હોય કે જે વસ્તુ મેળવવી મુશ્કેલ હોય ને એ વસ્તુનું સેવન કરવું. એટલે જો દારૂ મુશ્કેલીથી મળતો હોય ને તો જે લોકો ખોટે રસ્તે ચડેલા છે ને એ પોતાની શક્તિ દારૂ મેળવવામાં વાપરી નાખે કે કેમ કરીને દારૂ મળી જાય હું પી લઉં. પણ જો એને દારૂથી છૂટથી આપવામાં આવે, દારૂ જો છૂટથી આપવામાં આવે તો હવે એક પછીનું સ્ટેપ બીજું આવશે, એની પાછળ પડશે કે જેને આપણે કહીએ છીએ આ બધી દવાઓ કહીએ ને, પેલી બ્રાઉન શુગર ને વગેરે જે બધું ડ્રગ્સ જે છે, આ બધું ડ્રગ્સ જે છે એ ડ્રગ્સ પાછળ પડશે. જો આપણા દેશની અંદર, પંજાબની અંદર કેવી હાલત થઈ ગઈ છે, ત્યાં શેરીએ મેં તો એવું સાંભળ્યું હતું વચ્ચે તો કે ત્યાં શેરીએ ચોકે એ ડ્રગ્સ મળતું હોય. કેટલા એક ઘર એવું નહીં હોય કે જ્યાં એ ઘરની એક વ્યક્તિ ડ્રગ્સમાં મરણ ના પામી હોય. ખલાસ થઈ ગયું પંજાબ આખું. એમ કે દારૂ છૂટતી મળે છે એટલે હવે એ લોકો ડ્રગ્સ પાછળ ગયા. હવે જ્યાં ડ્રગ્સ છૂટતી પડે છે એવા દેશોની અંદર એ લોકો કંઈક વળી બીજું શોધવા જાય, એના કરતા વધારે પેલું શોધવા જાય. એટલે આપણા ગુજરાતમાં સારું છે કે દારૂબંધી છે, એટલે બહુ તો માણસ ક્યાંય આવા ખોટા માણસો હોય ને, ખોટે રસ્તે ચડેલા બહુ તો એ દારૂ સુધી પહોંચે માંડ. એને ખબર છે કે તો પોલીસ વાળા પકડી જશે, પણ ત્યાંથી તો અટકી જાય છે. એટલે એ દારૂબંધી જે છે આપણા ગુજરાતમાં છે, બહુ સારું છે. એનીવે આપણે પાછા આવીએ તો કે ભગવાનના જે ગુણગાનનું જે કીર્તન જે છે, યશ જે છે, ભગવાનનો યશ જે છે, ભગવાનની કીર્તિ જે છે, ભગવાને કરેલી જે લીલાઓ જે છે, એ લીલાઓ માત્ર સાંભળવા માત્રથી આપણા મનની શુદ્ધિ થાય છે. એટલે આવો જે છે કલિમલ, એ કળિયુગનો આ શું છે? આ બધું સરળતાથી માણસ જે છે એ ખોટે રસ્તે ચડી જાય. આ કળિયુગનો મળ કહેવાય. એટલે લોકો જે છે આપણે આગળ વિસ્તારથી આવશે ત્યારે હજુ જોઈશું. તો આવો કળિયુગના મળનો નાશ કરનાર જે છે એ શું છે? ભગવાનના યશનું ગાન, ભગવાનની કીર્તિનું ગાન છે. અર્થાત
એ જે ગાન છે શું કરે છે? એ માણસને શુદ્ધ કરે છે, એનું હૃદય શુદ્ધ કરે છે, એનું મન શુદ્ધ કરે છે. હવે જે માણસ સિરિયસ છે કે મારે મારું હૃદયની શુદ્ધિ કરવી છે, મારે મારું મનની શુદ્ધિ કરવી છે, કેમ કે શુદ્ધ હૃદય હશે, શુદ્ધ અંતઃકરણ હશે, એમાં જ્ઞાન સ્થિર થશે. તો એ વ્યક્તિ અંતઃકરણની શુદ્ધિ કરવાનો પ્રયત્ન કરશે. તો એવો કયો માણસ હશે કે જેને રસ્તો મળી જાય ને પછી એ રસ્તે ના જાય? એને ખબર પડે કે ભગવાનના ગાન, ભગવાનની કીર્તિ, ભગવાનનો યશ જે છે એનું સાંભળવાથી, યશ સાંભળવાથી, એની કીર્તિ સાંભળવાથી એ આપણા હૃદયની શુદ્ધિ થાય છે. તો એવો કયો માણસ છે કે ન સાંભળે? એટલે અહીંયા કો વા ભગવસ્તસ્ય, કોણ છે એવો માણસ કે જે આવું સાંભળ્યા પછી એ આવું ના કરે? શુદ્ધિ કામઃ કહ શુદ્ધિ કામઃ ન શૃણુયાત. એવો કયો માણસ હશે કે જેને પોતાના હૃદયની શુદ્ધિ કરવી છે અને એ ભગવાનની કથા સાંભળે નહીં, અર્થાત ચોક્કસ સાંભળે? એ છે તસ્ય કર્માણ્યુદારાણી પરિગીતાની સૂરિભિઃ બ્રૂહિ ન શ્રદ્ધદાનાનામ લીલયા દદતઃ કલાહ. ભગવાન શું કરે છે? ભગવાન લીલયા અર્થાત પોતાની લીલા દ્વારા એ શું કરે છે? દદતઃ કલાહ. ભગવાન પોતાની કલાઓને પ્રગટ કરે છે લીલા દ્વારા. કલા એટલે શું? દરેક વ્યક્તિ એવું કહેવાય કે 16 કળા હોય છે ઈશ્વરની, અને એમાં ઈશ્વર જે છે એ જે પોતે પ્રગટ થાય, જ્યારે અવતાર ધારણ કરે ત્યારે એમાંથી પોતાનું કેટલું ઐશ્વર્ય પ્રગટ કરે છે એના આધારે આપણે કહેવાય કે એની કેટલી કલા છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ માટે એવું કહેવાય 16 કળા ભગવાને પ્રગટ કરેલી. બીજા ભગવાનના અવતારો છે, રામ અવતાર છે તો ભગવાને પોતાને થોડીક આમ મર્યાદા રાખેલી. પોતાનું ઐશ્વર્ય એ તરત જ નહોતા પ્રગટ કરી દેતા, પણ ભગવાન તો નાના હતા, ઘોડિયામાં હતા ને ત્યાંથી જ ઐશ્વર્ય પ્રગટ કરવાનું ચાલુ કરી દીધું. કેમ કે કંસ જે એક પછી એક રાક્ષસોને મોકલતો હતો અને ભગવાન બધાને મારી નાખતા હતા. કંસ મામાને માર્યા, ત્યાર પછી ઘણા બધા યુદ્ધો કર્યા, જરાસંઘના બધા યોદ્ધાઓને માર્યા, ઘણાને માર્યા. ભગવાન અનેક પ્રકારનું ઐશ્વર્ય પ્રગટ કરેલું છે. એક ટચલી આંગળીએ ગોવર્ધન ધારણ કર્યો છે. આવશે વિસ્તાર ત્યારે જોશું, મજા આવશે. ટચલી આંગળીએ ગોવર્ધન એ ભગવાનનું ઐશ્વર્ય છે કે એનામાં આટલી શક્તિ છે અને એને પ્રગટ કરેલી છે. ગોપીઓને એટલો પ્રેમ આપ્યો. એટલે ભગવાન કૃષ્ણ જે છે, ભગવાન રામચંદ્રજી તો શું છે? ધર્મનો અવતાર છે, સાક્ષાત ધર્મનું રૂપ છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ શું છે? સાક્ષાત એ પ્રેમનું સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળીને કોઈ એવી વ્યક્તિ ના રહે કે જેને ભગવાન પ્રત્યે પ્રેમ ના થાય. ગોપીઓ તો પોતાનું જીવન ભૂલી ગઈ હતી, ભાન ભૂલી ગઈ હતી આખું. એવું ભગવાનનું રૂપ ભગવાને ધારણ કરેલું. એટલે ભગવાનની આ બધી કળાઓ છે, અને એ કળાઓ ભગવાન જ્યારે અવતાર લે ત્યારે ભગવાન એ કળાઓ દ્વારા એ પોતે ભગવાન પ્રગટ થાય છે. ક્યારેક જાજી કળા પ્રગટ થાય, ક્યારેક થોડી કળા પ્રગટ થાય. અચ્છા, પણ ભગવાન શ્રી કૃષ્ણ વખતે 16 કળા પ્રગટ થયેલી. એટલે એને શબ્દ વાપરો દદતઃ કલાહ. અને ટૂંકમાં જોઈએ તો ભગવાન જે છે, અહીંયા એક ટીકાકાર એવું કહે છે કે ભગવાનની કળા જે છે એને આપણે 3 વિભાગમાં વેચી શકીએ. તો કયા છે? તો કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય દ્વારા ભગવાન પ્રગટ થાય છે. તો ઉત્પત્તિ કરતી વખતે ભગવાન સર્જન કરે છે, બ્રહ્માજી દ્વારા બ્રહ્માજી બની અને ભગવાન સર્જન કરે છે. વિષ્ણુ ભગવાન બનીને ભગવાન એનું પરિપાલન કરે છે, અને શિવ બનીને ભગવાન એનો નાશ કરે છે. તો આ ભગવાનની અલગ અલગ કળાઓ છે. અચ્છા, તો આ પ્રકારે ભગવાન શું કરે છે? જુદી જુદી લીલા દ્વારા અવતાર ધારણ કરીને ભગવાન વિશ્વનું સર્જન કરે છે, પાલન કરે છે, સંહાર કરે છે. અને આવા બધા એના જે કર્મો જે છે, તસ્ય કર્માણ્યુદારાણી, તસ્ય કર્માણી ઉદારાણી, આવા એના જે બધા કર્મો જે છે, મહાન કર્મો છે, આ બધા આવા જે મહાન કર્મો જે છે એનું ગાન જે છે, એનું ગાન અર્થાત એ ભગવાને કેવા કેવા કર્મો કર્યા હતા એનું વર્ણન, એનું ગાન
આ બધા સંતો દ્વારા, મુનિજનો દ્વારા કરવામાં આવતું હોય છે. અને એ જે વર્ણન કરે છે એવું જે છે ભગવાનનું આ બધું ગાન જે છે એ તમે અમારી પાસે પ્રગટ કરો. શું કે છે? બ્રૂહિ નઃ શ્રદ્ધદાના નામ, અમે શ્રદ્ધાવાળા છીએ, અમને શ્રદ્ધા છે ભગવાનમાં, તો તમે અમને એટલે શૌનક વગેરે ઋષિઓ કહે છે સૂતજીને કે આ કથા જે છે તમે અમને કહો. ભગવાને આ કેવી રીતે આ બધું કર્યું છે? હજુ પ્રશ્ન આવે છે. આની અંદર 6 પ્રશ્નો છે. આ અધ્યાયની અંદર 6 પ્રશ્ન આવે છે. એમાંનો એક આ પ્રશ્ન છે કે તમે અમારી સમક્ષ આ અવતારો વિશે તમે અમને કહો. અચ્છા, હવે કે છે આગળ, અથાખ્યાહિ હરેર્ધીમન અવતાર કથા શુભાઃ લીલા વિદત સ્વૈરમ ઈશ્વરસ્યાત્મ માયયા. આવી મંગળમય કથાનું તમે અમને વર્ણન કરો. અવતાર કથા શુભાઃ એટલે મંગળમય, શુભ, પવિત્ર આવી અવતાર કથા છે. અથાખ્યાહી એ તમે અમને કહો. કોની કથા છે? હરે હે, પરમાત્મા હરિના. હરિ એટલે હરતી પાપાની ઇતિ હરિ. આપણે આગળ જોયું છે કે જે આપણા પાપોને હરી લે છે, એનું નામ લેવા માત્રથી હરી લે છે. ભગવાનનું નામ લેવા માત્રથી શું થાય છે? આપણા પાપો જે છે એ બધા નાશ પામે છે. એવા હરિ જે છે, એવા પરમાત્મા જે છે, એનું તમે અમને અવતાર કથાનું વર્ણન કરો. અને કેવું છે? અથાખ્યાયી હરેર્ધીમન અવતાર કથા શુભાઃ લીલા વિદદ સ્વૈરમ. આ ભગવાને પોતાની કથા, પોતાનું જે છે, પોતાની લીલા જે છે, એ લીલા શબ્દ એટલા માટે વાપરવામાં આવે છે કે ભગવાનનો જન્મ થાય તો આપણે એને અવતાર કહીએ, ભગવાને જે કર્મો કર્યા છે ને એને લીલા કહીએ. શું કામે? કે સામાન્ય માણસ જે કર્મ કરે છે ને એની પાછળના કંઈક કારણો હોય છે, અને એમાં મોટા ભાગનું કારણ શું હોય છે ખબર છે? પોતાનો સ્વાર્થ હોય છે. કેમ કરીને હું કંઈક મેળવી લઉં, કંઈક સંપત્તિ પ્રાપ્ત કરી લઉં, કંઈક ભોગ મેળવી લઉં, અર્થ અને કામ અને કદાચ ધર્મ અથવા તો મોક્ષ, એ પુરુષાર્થ જે છે એ 4 પુરુષાર્થ પાછળ મનુષ્ય પડેલો હોય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એની પાછળ છે. ઇવન મોક્ષાર્થી જે છે એને ખબર છે કે હું અત્યારે મુક્ત નથી, બંધનમાં છું, મારે મોક્ષ મેળવવાનો છે. ભલે પછી જ્ઞાન થયા પછી ખબર પડી જાય કે હું તો મુક્ત જ છું, પણ પહેલા જ્ઞાન થયા પહેલા એ માત્ર સાંભળવાથી એમ ના કહી શકે હવે શાસ્ત્રમાં કીધું છે હું મુક્ત જ છું, તો પછી મારે શું ચિંતા કરવાની જરૂર છે? ના, હું મુક્ત છું એ જાણવું પડે. હું મુક્ત છું એ કોક કહે મને, અને જો હું ન સમજું ને ખાલી એમને એમ લઈ લઉં તો હું મુક્ત નથી થઈ જતો. હું મુક્ત છું એ મારે પોતાને જાણવું પડે કે હા હું મુક્ત છું. એ મુક્તિ છે. પણ એ જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી એ બંધનમાં છે, સંસારના બંધનમાં છે. અને સંસારના બંધનમાં છે એ પુરુષ જે છે, એ મનુષ્ય જે છે, એ 4 પ્રકારના વસ્તુ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે કે જેને આપણે કહીએ છીએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 વસ્તુ મેળવવાનો પ્રયત્ન કરતો જ હોય છે મનુષ્ય. દરેક મનુષ્ય, આ દુનિયાનો કોઈ મનુષ્ય એવો નથી કે આ 4માંથી કોઈ પ્રવૃત્તિ ના કરતો હોય. ભગવાન આવે છે ત્યારે ભગવાનની પ્રવૃત્તિ શું છે? શું ભગવાનને ધર્મ મેળવવો છે? શું ભગવાનને કંઈ અર્થ મેળવવો છે? શું ભગવાનને કંઈ કામ મેળવવો છે? કે ભગવાનને મોક્ષ મેળવવો છે? 4માંથી એકેય નહીં. અને માટે ભગવાનના જે કર્મો જે છે એ કોઈ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે નથી. માટે ભગવાને કરેલા જે કર્મો જે છે ને એને લીલા કહેવામાં આવે છે. શું કામ એ લીલા? કે ભગવાનને કાંઈ મેળવવાનું નથી, છતાં ભગવાને એની સાથે આ પ્રકારનો વ્યવહાર કર્યો છે, એટલે એને કહેવાય છે ભગવાનની લીલા. લીલા વિદતઃ. ભગવાને આવી બધી લીલાઓ કરી છે, અનેક પ્રકારની ભગવાને લીલાઓ કરી છે. તો આ બધી લીલાઓનું કેવી રીતે કર્યું છે? સ્વૈરમ ઈશ્વરસ્ય આત્મમાયયા, પોતાની સ્વેચ્છાથી અથવા તો માયાને વશમાં રાખીને. માયા ભગવાનના વશમાં છે, આપણે બધા શું છે? માયાના વશમાં છીએ. અને ભગવાનના વશમાં માયા છે. આ મોટો ફેર છે આપણામાં ને ભગવાનમાં.
એટલે કોઈએ પોતાની જાતને ભગવાન ન માની લેવું. ઘણા બધા આજે પણ કહે છે કે અમે ભગવાન છીએ, એક બે તો છે એવા અત્યારના સમયની અંદર એક બે જણા એવું કહે છે કે અમે ભગવાન છીએ. તો એ પોતાની જાતને જે ભગવાન કહેતા હોય જરાક એને જોઈ લેવું જોઈએ કે આમાં આપણે ક્યાં ફીટ બેસીએ છીએ. એટલે આત્મમાયા, ભગવાન જ્યારે પ્રગટ થાય છે આત્મમાયા, માયાને વશમાં કરીને ભગવાન પ્રગટ થાય છે. માટે અથાખ્યાહી એ જે કથા જે તમે અમને કહો, અરે હે ધીમન, હે ધીમન, સૂતજીને કહે છે ધીમન, તમે બુદ્ધિશાળી છો, વખાણ કરે છે એમના. તમે હે સૂતજી, તમે અત્યંત બુદ્ધિશાળી છો, આવા હરિની કથાનું તમે અમને વર્ણન કરો કે જે યોગ માયાથી એ પોતે પોતાની રીતે લીલા કરતા હોય છે. એટલે ભગવાનના કર્મો કોઈ ક્યારેય સમજી ના શકે કે ભગવાને આવું કેમ કર્યું. ભગવાન હૈસા તો ભગવાન હૈસા કેમ હૈસા એ આગળ આવે છે. ઘણા બધા ટીકાકારોએ ભગવાન હૈસા, જ્યારે ભગવાન ઘોડિયામાં સૂતા હતા એ વખતે પેલી પૂતના આવી અને ભગવાનને ખોળામાં લે છે, ત્યારે ભગવાન પૂતના સામે જોઈને હૈસા. એમાં ઘણા બધા ટીકાકારોએ ઘણી બધી અલગ અલગ પ્રકારે ટીકાઓ લખી છે. ભગવાન શું કામ હૈસા હશે એ ખરેખર સાચું રહસ્ય કોઈ જાણી ના શકે. ભગવાન શું કામ હૈસા, તો ભગવાન જો કે હવે આનો વારો આવ્યો છે, હવે આ પૂતનાનો વારો આવ્યો છે, હવે મારે જે કર્મ જે કરવા માટે થઈને હું આવ્યો છું, જે લીલા કરવા માટે થઈને આવ્યો છું, આ એની આ શરૂઆત છે. કેમ કે પેલા પૂતના જ આવી હતી. એટલે ભગવાનની જે લીલાઓ જે છે, ભગવાનનું જે કર્મ જે છે એ સામાન્ય માણસ કોઈ સમજી જ ના શકે ક્યારેય પણ. માટે એ જે છે એ અવતાર કથા લીલા જે છે એ પોતે પોતાની સ્વમાયાથી એ પોતે પોતાની લીલા ધારણ કરે છે, એ કર્મો કરે છે. આવી અવતાર કથા જે છે એનું તમે અમને વર્ણન કરો. કેમ? ભગવાનની કથા તો ખરેખર એવી છે કે એક વખત જે માણસ સાંભળે ને અને જો એના પ્રત્યે થોડોક પણ પ્રેમ થઈ જાય ને તો વાત પૂરી થઈ ગઈ પછી. એટલે કે છે વયમ તુ ન વિતૃપ્યામઃ ઉત્તમ શ્લોકમ વિક્રમે યત શૃણ્વતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. અહીંયા તો આ શૌનક ઋષિઓ કહે છે કે ભગવાનની આવી અવતાર કથાઓનું શ્રવણ કરતા કરતા, કેમ ભાઈ શૌનક ઋષિઓ કોઈ દી નહીં કંઈ સાંભળ્યું હોય ભગવાન વિશે, તો સાંભળ્યું તો હશે, પણ છતાંય અમે કહેવા છીએ કે આવી ભગવાનની અવતાર કથાઓનું શ્રવણ કરતા કરતા અમને ક્યારેય તૃપ્તિ થતી નથી. પુણ્ય શ્રવણ કીર્તન વયમ તુ ન વિતૃપ્યામઃ ઉત્તમ શ્લોક વિક્રમે. ભગવાનની આવી જે લીલાઓ જે છે, આવી કથાઓ જે છે એ સાંભળવાથી અમને તૃપ્તિ થતી નથી. કેમ? યત શૃણ્વતામ રસજ્ઞાનામ, યત શૃણ્વતામ, જે લોકો ભગવાનની કથા સાંભળે છે ને એને શું થાય છે તો કે છે રસજ્ઞાનામ, જેમને રસ છે. જેમને રસ નથી એની વાત નથી, જેમને રસ છે. તમે બધા અહીંયા આવ્યો તો સાંભળવા, ભાગવત કથા છે, આમાં કંઈક આપણને રસ મળશે, કંઈક ભગવાન વિશે આપણને જાણવા મળશે, કંઈક ભગવાને શું કર્યું હતું, ભગવાનની લીલા જે છે અથવા તો ભગવાનના જન્મ વિશે આપણે કંઈ પણ સાંભળીએ તો આપણને મનમાં એક આનંદ આવે કે ઈશ્વરે કેવા પ્રકારના કર્મો કરેલા છે, એ જાણીને આપણી અંદર આનંદ આવે. તો કેમ? તો કે છે રસજ્ઞાનામ, ભગવાનની કથા સાંભળવાથી જેને રસ પ્રાપ્ત થાય છે. કેવો રસ પ્રાપ્ત થાય છે? આ કઈ કેરીનો રસ નથી, રસ એટલે આનંદ પ્રાપ્ત થાય છે. અને એ આનંદ જેને ગમે છે એને અહીંયા રસ કહે છે. તો જે વસ્તુ સાંભળવી આપણને ગમે એને રસ કહેવામાં આવે છે. ઘણી વાર કે ભાઈ આપણને આ વાતમાં રસ નથી, રસ નથી એટલે કે કેરીનો રસ છે આમાં, નહીં, રસ નથી એટલે શું, એમાંથી મને કંઈ ગમતું નથી, આ બધી આમાં મને રસ નથી, એટલે મને સાંભળવું ગમતું નથી. રસ છે એટલે શું? જે સાંભળવું ગમે છે, જે સાંભળવાથી આપણને આનંદનો અનુભવ થાય છે એ કહે છે. અને આવા લોકો કે જેને કથા સાંભળવાથી આનંદ પ્રાપ્ત થાય છે એવા રસજ્ઞાનામ, એમને શું થાય છે? કથા સાંભળતા શું થાય છે? શૃણ્વતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. જેમ જેમ ભગવાનની કથાઓનું વર્ણન થાય છે ને એમ એમ દરેકે દરેક પદે પદે એ દરેક શબ્દોની અંદર એ વ્યક્તિને પદે પદે શું થાય છે? સ્વાદુ સ્વાદુ,
એમને એ રસની પ્રાપ્તિ થાય છે, જુદા જુદા નવા નવા રસ એમને પ્રાપ્ત થાય છે. માટે કહો, શું કહે છે? બહુ સરસ શ્લોક છે. કહે છે કૃતવાન કિલ વીર્યાણી સહ રામેણ કેશવ અતિમર્ત્યાની ભગવાન ગૂઢ કપટ માનુષ. બહુ સરસ શબ્દ અહીંયા વાપર્યો ભગવાન માટે. ગૂઢ કપટ માનુષ. ભગવાન કેવા છે? કપટ માનુષ. એટલે જેમ મનુષ્યની અંદર કપટ, કપટ એટલે ચાલાકી. આપણે જાદુગરની ચાલાકી ગયે ને, ઘણા માણસ કપટ કરે. કપટ એટલે શું? કંઈક ચાલાકી કરે. તો ભગવાન પણ ચાલાકી કરતા. અને ભગવાન કેવા છે? ગૂઢ કપટ માનુષ. એ ભગવાન એટલે ઘણી વાર કૃષ્ણ માટે શબ્દ વાપરો છે કપટી. ભગવાનને કપટી કહે છે. બહુ નાનો હતો ત્યારે ખબર નહીં કે મેં એક પિક્ચર જોયું હતું. એની અંદર જે વૃંદા જે છે, પેલા રાક્ષસની પત્ની વૃંદા જે છે, એના પતિ જે છે રાક્ષસ જે હતો, નામ મને યાદ નથી આવતું. જલંધર. યસ, હા, જલંધર. એ જલંધર જે છે, એ જલંધર ની પત્ની વૃંદા એટલી પતિવ્રતા અને સતી સ્ત્રી હતી કે એને કારણે જલંધરને કોઈ મારી નહોતું શકતું. પછી ભગવાન જે છે જલંધરનું રૂપ લઈને એ વૃંદા પાસે આવે છે. અને પછી વૃંદાને ખબર પડી કે આ તો ભગવાને કપટ કર્યું છે. અને પછી ભગવાનને શ્રાપ આપી છે કે જા તું પુત્ર બની જા, ને બધું શ્રાપ આપે છે ભગવાનને. પણ એ ભગવાન શું કરે છે? એ ભગવાન અંતે એ સંસારનું કલ્યાણ કરે છે. જગતના લોકો જે છે, એ જે જગતના સજ્જનો છે એનું કલ્યાણ કરવા માટે થઈને ભગવાન પોતે પણ આવું કપટ કરે છે. કપટ એટલે ચાલાકી. પણ એની પાછળ શું છે? એની પાછળ એ છે કે પેલું જો જલંધર મરે, સામાન્ય માણસને બધાને ખબર નથી હોતી, પણ ભગવાન જ્યારે એને મારે ત્યારે હવે એને આગળ પાપ કરતો અટકાવે છે. અને ભગવાન એને દંડ આપે છે. અર્થાત ભગવાને પોતે દંડ આપ્યો, તો હવે એ માણસને દંડ પણ મળી ગયો. એટલે એના દ્વારા એનું કલ્યાણ થાય છે. અને સાથે સાથે એ માણસ પાપ કરતો અટકે. સમાજની અંદર જે છે, જે એ વ્યક્તિ જે છે, એ જે સમાજની અંદર દૂષણ ફેલાવતો હતો, એ હવે અટકી જશે. કે જેથી હવે એ સજ્જનો જે છે એ શાંતિથી ભગવાનનું નામ સ્મરણ કરી શકે. એટલે આ ભગવાનની બધી લીલાઓ છે. ભગવાનને શું મેળવવાનું હતું એમાંથી? કંઈ નહીં. ભગવાને એ જલંધરનું રૂપ ધારણ કરીને આવું બધું કર્યું, તો ભગવાનને શું મેળવવાનું હતું? કંઈ નહીં. પણ ભગવાન એવું કરે છે. શું કામે કરે છે? એટલે ભગવાનને કહે છે કપટ માનુષ. ભગવાન બહુ ચાલાકીથી આ બધું કરે છે. કેમ કે અનેક પ્રકારની ચાલાકી જે છે, એ આપણે ચાલાકી બીજા અર્થમાં એ જ કે આપણે સમજી ના શકીએ બધી ચાલાકી. ભગવાને જન્મ ધારણ કર્યો, કેવી રીતે કર્યો આપણને ખબર નથી, એટલે બધી ચાલાકી. ભગવાને કંસના કારાગારની અંદર જો જન્મ ધારણ કર્યો, તો એ વખતે જે છે બધા કારાગાર જે છે, જેલ છે, જેલના બધા દરવાજા ખુલી ગયા. કેવી રીતે ખુલી ગયા? ભગવાન જે છે જેલની અંદર, કઈ કંસની જેલ કઈ આમ રોડ ઉપર ખુલ્લી હતી કે આમ વસુદેવજી છે એને જલ્દી લઈને વયા જાય? તો કંસની જેલ હતી. એટલું જ નહીં, કંસને ખબર હતી કે હવે જે બાળક જન્મવાનો છે મને મારવા માટે જન્મવાનો છે. એટલે અગાઉથી એને વધારે સૈનિકો રાખી દીધા હતા. હા, એ ભગવાન શું કરે છે? પોતે માયાથી શું કરે છે? બધાને સુવડાવી દે છે. બધાને ઘેન આવી જાય છે. રાત્રે બધા સુઈ જાય છે. દરવાજા એની મેળે મેળે ખુલી જાય છે. તો એ ભગવાન ચાલાકી કરે છે. પોતાની શક્તિથી, પોતાના ઐશ્વર્યથી ભગવાન આ બધા દરવાજો બધા ખોલાવી નાખે છે. ખુલી જાય છે બધા દરવાજા. તો ભગવાન આવી બધી ચાલાકી કરે છે. માટે ભગવાનને કહે છે કપટ માનુષ. ભગવાન અનેક પ્રકારની ચાલાકી કરતા હોય છે. કેમ? અંતે તો સંસારના રહેલા જે સજ્જનો છે એના કલ્યાણ માટે. ભગવાનને એવું નહોતું કે હું મૂંઝાઈ ગયો હતો, આ કંસ જે છે ને આવ્યો એટલે હું મૂંઝાઈ ગયો હતો. ભગવાનને કાંઈ થતું નથી. ભગવાન કેવા છે? એક વખત બોલી જાય એટલે બોલી જાય, વાત પૂરી થઈ ગઈ. કોઈ પણ વ્યક્તિ છે બહુ તપશ્ચર્યા કરે, ઇવન અસુરો, રાક્ષસો
બધા ગમે દેવો ગમે તે તપશ્ચર્યા કરે, ભગવાન પ્રસન્ન થાય તો ભગવાન કે માંગ શું જોઈ છે. એટલે બહુ તો એક વસ્તુની ભગવાન ના પાડી દે. પેલો કે ભગવાન મને એવું વરદાન આપો કે હું કોઈ દી મરું નહીં. ભગવાન કે એવું વરદાન ના દેવાય. કેમ કે તને ખબર નથી, તું ક્યારે મરવાનો જ નથી. પણ તને ખબર નથી એટલે અત્યારે ઉપદેશ નથી દેવો મારે તને, કેમ કે ઉપદેશનો સમય નથી. આ કંઈક બીજું માંગી લે, એટલે પછી કંઈક ને કંઈક જુદું જુદું માંગી લે કે દિવસે ન મરું, રાત્રે ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, ને મનુષ્યથી ન મરું, ને પશુથી ના મરું. કેવું માંગી લે છે પેલો હિરણ્યકશ્યપુ. ભગવાન કાંઈ વિચાર કરે કે તથાસ્તુ, કારણ કે ભગવાને કહ્યું હતું કે આ સિવાયનું તું કોઈ માંગી લે. ભગવાન કે તથાસ્તુ જા. પછી ભગવાન એના માટે નરસિંહનું રૂપ ધારણ કર્યું. એ ઈશ્વરનું એ બધી આવડત છે કે ઈશ્વર જે છે એના ભક્તોને એની ઈચ્છા પૂરી કરે છે. કારણ કે પેલા તપશ્ચર્યા કરી એટલે ભગવાને એની ઈચ્છા પૂરી કરવી જોઈએ, પણ સાથે સાથે એનો દુરુપયોગ પણ કર્યો એટલે ભગવાન એને દંડ પણ આપવો જોઈએ. ભગવાને હિરણ્યકશ્યપુને જે છે મારવા માટે નરસિંહ રૂપ ધારણ કરી લીધું. ભગવાનને બધી ખબર છે ને. એ ભગવાન એ પ્રકારે કોઈ પણ માણસ કોઈ પણ વરદાન આપે. શિવજીનું પણ આવું બધું આવે છે, ઘણું બધું શિવ મહાપુરાણની અંદર પણ આવી બધી કથાઓ આવે છે. તો ભગવાન કેવા છે? કપટ માનુષા. એને કેવા છે અનેક પ્રકારના એણે પરાક્રમો કર્યા છે. અને એમણે જે એમનો જન્મ જે છે, એમનો અવતાર જે છે એ ગુપ્ત હતો. ભલે આમ તો ખબર પડી કે ગુપ્ત છે, પણ કેવી રીતે આ બધું થયું એ કોઈને ખબર ના પડી. એટલે કે જે કૃતવાન કિલ વીર્યાણી સહરામેણ કેશવા, એ ભગવાન વિષ્ણુ કે જેણે કૃષ્ણ રૂપે જે આવ્યા હતા, એમણે રામેણ સહ એટલે બલરામજી, ત્યાં રામચંદ્રજી નથી આવતા. રામેણ સહ એટલે બલરામ. તો રામેણ સહ કેશવ અતિમર્ત્યાની. મર્ત્યાની એટલે માણસ છે ને, મનુષ્યને મર્ત્ય કહેવાય. કેમ કે એનું મરણ એક વખત થવાનું છે, શરીરનું મરણ એક વખત થવાનું છે. અતિમર્ત્યાની કે મનુષ્ય ન કરી શકે એવા કર્મો ભગવાને કર્યા. કેવા છે? ભગવાન ગૂઢ કપટ માનુષા. એણે એવા પરાક્રમો કર્યા છે કે જે મનુષ્ય ક્યારેય ન કરી શકે. તો એવા બધા પરાક્રમો જે ભગવાને કર્યા ને એ તમે અમને કહો. આગળ કહે છે કલિમાગત માજ્ઞાય ક્ષેત્રેસ્મિન વૈષ્ણવે વયમ આસીના દીર્ઘ સત્રેણ કથાયામ સક્ષણા હરે. બહુ સરસ કહે છે. એ ઘણી વખત લોકો મળે ને, અરે સ્વામીજી તમે બહુ સરસ કરો છો, પણ તો આવો ને સત્સંગમાં. સ્વામીજી અમને વોટ્સએપ ઉપર મળી જાય છે ને એટલે આમ ઘરે સાંભળી લઈએ છીએ. ઘરે સાંભળવાનો તો ટાઈમ છે, પણ બીજાને તો સાંભળવાનો ટાઈમ નથી. તમે એને વોટ્સએપ ઉપર મેસેજ મોકલો, તમે વોટ્સએપ ઉપર પ્રવચનો મોકલો, એની પાસે ટાઈમ નથી. એમ અહીંયા આ શૌનક વગેરે ઋષિઓ કહે છે કે અમે કેવા છીએ? સક્ષણાહા. અમારી પાસે સમય છે, અમારે આ શાસ્ત્રનું શ્રવણ કરવું છે, ભાગવત કથાનું શ્રવણ કરવું છે. અમે ખાલી વાતો નથી કરતા, અમારી પાસે સમય પણ છે. એટલે તમે અમને કહો. શું કહો છો? તો કહે છે હે સુતજી, કલિમ આગત આજ્ઞાય. આ કળિયુગ જે છે એ આવ્યો છે એવું સમજીને, એવું જાણીને અમે લોકોએ શું કર્યું છે? અસ્મિન ક્ષેત્રે વૈષ્ણવે વયમ. આ નૈમિષારણ્યની અંદર અમે બધા ભેગા થયા છીએ. આસીના દીર્ઘ સત્રેણ. અમારું આ સત્ર બહુ લાંબુ ચાલવાનું છે. દીર્ઘ સત્રેણ. અમારું આ સત્ર જે છે, આ યજ્ઞ વગેરે જે બહુ લાંબુ ચાલવાનું છે. અને 24 કલાક તો યજ્ઞ થતો ના હોય, એટલે યજ્ઞનો સમય પૂરો થઈ જાય પછી અમારી પાસે ઘણો બધો સમય છે. અને અમારે કંઈ ફરવા નથી જવું. આપણે શિબિર લઈને જઈએ ને પછી લોકો ફરવામાં વધારે રસ હોય, શિબિર કરતા ફરવામાં વધારે રસ હોય. એટલે જેવો ટાઈમ મળ્યો નથી કે જવું નથી. ઋષિકેશમાં શિબિર હોય એટલે પૂછે કે સ્વામીજી બપોરે કઈ ખરીદી કરવી હોય તો જવાય? પણ શું કામ ખરીદી કરવી છે? તમે એવા ક્યાં ગામમાં રહ્યો છો કે તમને કંઈ મળતું નથી ને એવું માત્ર અહીંયા જ મળે છે? પણ
માણસને એવો ફરવાનો શોખ છે કે અમે ફરીએ ગમે એમ કરીને ઋષિકેશ જોઈ લઈએ, હરિદ્વાર જોઈ લઈએ. એટલે પછી આપણે તો શિબિરમાં શું કરીએ કે મનાઈ કરી દઈએ, કોઈ ક્યાંય જવાનું નહીં, બધા અહીંયા જ રહેવાનું, બપોરે આરામ કરો જમીને, બધા ક્લાસ એટેન્ડ કરો. બધું કમ્પલસરી કરી દીધું હોય કે બધા ક્લાસ કમ્પલસરી છે, કોઈ ક્યાંય જવાનું નથી. તો એ લોકોને થોડુંક અઘરું લાગે, અમુક લોકો નવા નવા હોય ને એ લોકોને થોડુંક અઘરું લાગે. જૂના છે એને તો ખબર જ છે કે બહાર જઈને કરવું જ શું હોય, આપણે જઈએ એવા છીએ. અમે ફોન હોય તો મોબાઈલમાં અમે બરાબર પહોંચી ગયા છીએ ને અહીંયા ખાવાનું સારું છે ને રોટલી સારી છે ને અહીંયા રૂમે બરાબર, ભાઈ બધું મળવાનું છે, શું કામ પડતું નથી. પણ માણસ પાસે એ શું કહે છે કે સમય નથી હોતો. અહીંયા સમય છે. દીર્ઘ સત્રેણ આસીના, અમે લાંબુ સત્ર છે, અહીંયા અમારે યજ્ઞ કરવાનો છે. યજ્ઞ પછી અમારી પાસે ઘણો ટાઈમ છે અને અમારે ક્યાંય આજુબાજુ ફરવા જવાનું નથી, એટલે અમારી પાસે ટાઈમ છે આ કથા સાંભળવા માટે. તો તમે અમને આ કથા કહો. આગળ કહે છે, ત્વમ ન સંદર્શિનો ધાત્રા દુસ્તરમ નિસ્થિતિર્ષતામ કલિમ સત્વહરમ પુંસામ કર્ણધાર ઇવાર્ણવમ. ત્વમ નઃ સંદર્શિનઃ, ત્વમ એટલે તમે, નઃ એટલે અમને, સંદર્શિનઃ અમને તમારું દર્શન થયું છે, અર્થાત તમે અમને મળ્યા છો. કેવી રીતે મળ્યા છો? ધાત્રા. ધાત્રા એટલે વિધાતાએ આપણને ભેગા કરી દીધા છે. આપણે ભેગા તો થઈ ગયા, પણ એમાં કંઈક ઈશ્વર કંઈક નિર્મિત હશે. તો કોઈનો માણસનો ક્યારેય ભેગા થાય છે એ ક્યારેય એમને ભેગા નથી થતા. એ બધાના કંઈક પુણ્ય હોય છે કે પાપે હોય છે, બે ભેગું હોય છે. પાછા જે આમાં ઝઘડતા હોય એ એકબીજાના કંઈક પાપ ભેગા થયા હોય તો એ ઝઘડવા ભેગા થયા હોય, અને પુણ્ય હોય. તો સરસ એક વખત સ્વામી દયાનંદજી જ્યારે અમરેલી આવ્યા ત્યારે એક જગ્યાએ સત્સંગ હતો ને ત્યાં એક વ્યક્તિએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી આમ કે આ બધા લોકો જે છે કેવી રીતે જોડાતા હોય છે આ કાર્યમાં ને આ જ્ઞાનમાં ને. સ્વામીજી બહુ સરસ કહ્યું કે દરેકનું પુણ્ય હોય છે જોડાવા માટે. એમાં એ પુણ્યની જે છે કેટલું પુણ્ય હોય છે એના ઉપર આધારિત છે. કોઈનું થોડુંક પણ પુણ્ય હોય તો એને કંઈક એવી નિશાની મળે કે ભાઈ આ જગ્યાએ સત્સંગ થાય છે ને તમે પહોંચી જાઓ. ઘણા લોકો રોજ છાપું વાંચતા હોય, નગર નોંધવા દે કે ભાઈ આજ આપણા ગામની અંદર આવા સત્કર્મો ક્યાં ક્યાં થાય છે, ક્યાંક ધૂન ભજન છે ને ક્યાંક આ છે ને ક્યાંક પૂજા છે ને ક્યાંક યજ્ઞ છે ને આ બધું આવતું હોય. એમાં સત્સંગ ક્યાં છે એ આવતું હોય. એનું પુણ્ય પાક્યું એટલે એ સત્સંગ ક્યાં છે એ બરાબર વાંચશે, એ જ દિવસે એની નજર ત્યાં જશે. એનું પુણ્ય પાક્યું છે અને વાંચે છે કે અહીંયા સત્સંગ છે. એટલા માટે બધે આપણે તો બધા બેનર બનાવીને મૂક્યા હોય છે કે હાલતા ચાલતા કોકનું પુણ્ય પાકી જાય. ખબર નહીં કોણનું પુણ્ય ક્યારે પાકે, અને એટલું જ પુણ્ય હોય છે એની પાસે. અને જો એમાં એને પકડી લીધું તો એની ગાડી માટે ચડી, ન પકડા તો જય શ્રી કૃષ્ણ, તો ગયું. એનાથી થોડુંક વધારે પુણ્ય હોય તો શું થાય? તો કે કોઈ એના મિત્ર હોય એને લઈ જાય કે ચલો ને ભાઈ આ કથા છે સાંભળવા આપણે જઈએ. પરાણે એને પકડીને લઈ આવે, એ એનું પુણ્ય વધારે છે કે એને પકડીને લઈ આવ્યા. પણ હવે એને પકડવાનું છે. હવે જો એ ના પકડી લે જય શ્રી કૃષ્ણ તો ગયું. અમને ઘણી વખત થતું, કોઈમ્બતૂર ભણતા તો સ્વામી દયાનંદજી પાસે બાળકો સાથે સ્વામીજી રમતા. કોઈ ટ્રસ્ટી આવ્યા હોય, કંઈ મળવા આવ્યા હોય કે કેવું હોય તો બાળકોને સાથે લઈને આવ્યા હોય તો સ્વામીજી બાળકો સાથે રમતા. ત્યારે અમને એમ થાય કે આ બાળકનું પુણ્ય કેવું હશે કે જે સ્વામીજીને સાંભળવા જ સૌથી અઘરા છે, મળવા જ અઘરા છે, અને સ્વામીજી એની સાથે બાળક સાથે રમતા હોય તો એ બાળકનું પુણ્ય કેટલું હશે. એમ દરેકનું પુણ્ય હોય છે અને એ પુણ્યને આધારે એ વ્યક્તિ આગળ ચાલે છે. જો એને મળ્યું છે, એને રસ્તો મળ્યો છે તો એને પછી એ વસ્તુ પકડી લેવી પડે. અચ્છા, તો અહીંયા જે છે ત્વમ નઃ સંદર્શિનઃ ધાત્રા, વિધાતાએ આપણને ભેગા કરી દીધા છે. અમારી પાસે સમય છે
તમારી પાસે જ્ઞાન છે, માટે અમારે જાણવું છે, તો તમે કૃપા કરીને અમને આ જ્ઞાન કહો. કેવું છે? શું કે છે? ત્વમ્નઃ સંદર્શિતો ધાત્રા દુસ્તરમ નિસ્થિતિર્ષતામ. આ કલિમ સત્વહરમ પુંસામ, આ કળિયુગ કેવો છે? દુસ્તરમ. જેમ સાગર જે છે ને એ તરવો કે સાગર પાર કરવો એ બહુ અઘરો છે. આ બધા નાવિકોન બધા જે જાતા હોય છે એ લોકો આમ તો તમે જુઓ ને તો કિનારે કિનારે જ બહુ ફરતા હોય છે. તમે ક્યારેક જોજો આ બધી જે આકાશની જે એપ આવતી હોય છે ને કે જેની અંદર વાદળા અને વરસાદનું બધું દેખાડતા હોય, એમાં તમે જોજો આપણો ભારત દેશ છે, નીચે લંકા છે, લંકાની નીચેનો જે બધો આફ્રિકાનો જે બધો ભાગ જે છે, તમે જુઓ તો ત્યાં એટલા બધા વાદળા, એ દરિયામાં એટલા બધા વાદળા દેખાતા હોય, એટલા બધા ત્યાં વાવાઝોડા આવતા હોય કે એ પાર કોઈ કરી ના શકે. તમે કદાચ, હું તો ઘણી વાર નિયમિત જોતો, વચ્ચે પેલું ચોમાસું હોય ને ત્યારે એની એપમાં જોતો, ત્યારે મને ખ્યાલ આવે કે આની અંદર કેટલા બધા વાવાઝોડા ચાલે છે. એક નહીં, અનેક વાવાઝોડા એક પછી એક. તમે કાયમ જો, તમને કાયમ એક બે વાવાઝોડા તેમાં જોવા જ મળે જ તમને એપમાં. આપણો દેશ એવો છે કે આમ ક્યારેક ક્યારેક વાવાઝોડું અહીંયા આપણે આવી જાય, બરાબર છે, પણ ત્યાં તો કાયમ દરિયાની અંદર એટલા બધા વાવાઝોડા થતા હોય છે કે દરિયો પાર કરવો બહુ મુશ્કેલ છે. એટલે એને કહ્યું છે દુસ્તરમ ઇવાર્ણવમ. દરિયો જેમ પાર કરવો મુશ્કેલ છે, બરાબર છે, એ જ રીતે આ સંસાર પણ એવો છે. એટલે સંસારને પણ દરિયા સાથે સરખાવે છે. એને તરવાનો એક જ ઉપાય છે, એ છે જ્ઞાન. ઈશ્વરનું, પરમાત્માનું જ્ઞાન જે છે એ જો આપણને મળી જાય તો આપણે આ સંસારમાંથી છૂટી જઈએ. મીરાબાઈનું ભજન છે ને, ભવસાગર સબ સુખ ગયા હે, ફિકર નહીં મુજે તરન નકી, વહી લાગી લગન ગુરુ ચરણ નકી. તો ભગવાનનું જ્ઞાન જેને પ્રાપ્ત થઈ જાય છે, કોના દ્વારા? ગુરુજનો દ્વારા. તો ગુરુજી દ્વારા એને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. હવે કહે છે કે ફિકર નહીં મુજે તરન નકી. કેમ? સંસાર સાગર સાથે સરખાયો, પણ જ્ઞાનથી શું થાય છે? જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કરું તેર જુના. જ્ઞાન તો એ તો અગ્નિ સમાન છે. એ શું કરે છે? આખા સાગરને સૂકવી નાખે છે. અને પછી સાગર સુકાઈ જાય પછી તમારે ક્યાં કરવાની જરૂર છે? તમે દોડીને વયા જાઓ. જ્યારે સાગરમાં, દરિયામાં પાણી છે, તોફાન છે, વાવાઝોડા છે, તો તમે એને તરી નથી શકતા. પણ જો પાણી જ નથી તો તમારે દોડીને તમે જતા રહ્યો. એટલે ફિકર નહીં મુજે તરન નકી. મારે સંસાર સાગર તરવાની કોઈ જરૂર નથી, કેમ કે મને આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, એવું મીરાબાઈએ કહ્યું હતું. તો અહીંયા કહે છે આ કેવો છે? દુસ્તરમ. આ સંસાર સાગર કેવો છે? દુસ્તર છે, તરવો બહુ મુશ્કેલ છે. અચ્છા, કેવો છે? એ અર્ણવમ. દુસ્તરમ ઇવાર્ણવમ. એ દરિયા જેવો છે અને બહુ મુશ્કેલથી પાર કરી શકાય એવો છે. એમાં જે માણસને દરિયો પાર કરવો હોય, એકલો માણસ હોય, તમે આપણી વાર્તાઓ સાંભળી છે કે કોઈ માણસ છે, કંઈક જહાજ તૂટી ગયું ને કંઈક ટાપુ ઉપર પહોંચી ગયો. હવે એ શું રાહ જોવે કે બીજું કોઈ વાહન આવે, કોઈ તો મને લઈ જાય. એમ આ દરિયાની અંદર આ કેવું છે? ઇવાર્ણવમ. કેવું કે છે? કર્ણધાર. કર્ણધાર એટલે નાવિક. જેમ નાવિક મળી જાય, વાહન સાથેનો કોઈ નાવિક મળી જાય તો માણસને દરિયો પાર કરાવી દે, તરવો હોય તો. એટલે આખો દરિયો તો પાર ના થાય, પણ એને આગળ લઈ જાય. એમ આગળ જવું હોય તો. હા, પણ જે ટાપુ ઉપર રહી ગયો હોય એમાંથી છોડાવે. તો આ દરિયો પાર કરવો મુશ્કેલ છે, અને એ યોગ્ય નાવિક મને તો એ દરિયો પાર થઈ જાય છે. તમે કેવો છો? તમે એના જેવા છો. તમારો સંપર્ક જે છે એ અમારી સાથે ભગવાને કરાવી આપ્યો છે, અને તમે જે છે એ સમુદ્ર તરવાની જે લોકોને ઈચ્છા છે અને એને જેમ નાવિક મળી જાય એમ તમે અમને મળ્યા છો. કેમ કે આ કળિયુગ જે છે, કલિમ સત્વહરમ પુંસામ. કળિયુગ કેવો છે? સત્વહરમ પુંસામ. માણસનું સત્વ હરી લેનારો છે. કેમ હરી લે છે? કેમ કે જો માણસ બહુ વિચારશીલ ના હોય અથવા તો સાવધાની ન રાખે ને, તો એ એવો કળિયુગની અંદર ફસાઈ જાય
કે બહાર નીકળવું બહુ અઘરું થઈ જાય. ચારે બાજુ તમે જુઓ છો ને, આજકાલ તો હવે સમય કળિયુગ તો અત્યારે એ વખતે તો એના કરતાં અત્યારે વધારે છે કળિયુગ. એટલે અત્યારે તો માણસ ક્યાં ફસાઈ જાય કંઈ કહેવાય નહીં. છોકરાઓને કોલેજમાં ભણવા મોકલા, એકલા જતા હોય બહુ જોખમ. કેમ? એ છોકરો ક્યાં ફસાઈ જાય કંઈ કહેવાય નહીં ક્યારે. એમ ચારે બાજુ જે છે, બસમાં જતા હો તો ક્યાં ખિસ્સા કપાઈ જાય ખબર ના પડે, રેલમાં જતા હો ક્યારે શું થાય કંઈ ખબર ના પડે. તો આ સંસાર જ એવો છે એ શું કરે છે? સત્વહરમ, માણસનું સત્વ જે છે હરી લેનારો છે. માણસને જલ્દી એમ ન થાય કે હાલો હું ભગવાનની પૂજા કરું, પાઠ કરું, જપ કરું, તપ કરું. એ ઝડપથી થાય નહીં. એને એમ જ થાય કે આ જગતના કંઈક પદાર્થો મેળવવા પાછળ જ હું દોડાદોડી કરું. એટલે એ કળિયુગ કેવો છે? કલિમ સત્વહરમ પુંસામ, એ સત્વ હરી લેનારો છે. અને જે માણસ નિસ્તીર્થ શામ, એને તારવો જે છે એ પણ એ અઘરું છે. માટે તમે જે છે ઈશ્વર કૃપાથી તમે અમને પ્રાપ્ત થયા છો. જેવી રીતે ટાપુ ઉપર માણસ એકલો હોય અને એને કોઈ નાવિક મળી જાય અને માણસ જે દરિયો પાર કરીને પોતાના સ્થાને પહોંચી જાય, એમ તમે અમને મળી ગયા છો. માટે તમે અમને આ જ્ઞાન આપો. છેલ્લો એક શ્લોક જોઈ લઈએ. બ્રૂહિ યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણી ધર્મવર્મણી સ્વામ કાષ્ઠમધુનાપેતે ધર્મકમ શરણમ ગતઃ. ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે જન્મ ધારણ કર્યો પછી એમણે પોતાનું અવતાર કાર્ય પૂરું કરી દીધું. એ જ્યારે અવતાર કાર્ય પૂરું થયું ત્યારે કૃષ્ણે બ્રહ્મણે ધર્મવર્મણી સ્વામ કાષ્ઠામ, સ્વામ કાષ્ઠામ એટલે પોતાનું અવતાર કાર્ય પૂરું કરીને એ સ્વધામ જ્યારે ગયા, એ ભગવાન કેવા હતા? ધર્મ રક્ષક, ધર્મવર્મણી, બ્રહ્મણ્યે કેવા હતા? બ્રાહ્મણોના રક્ષક હતા. અચ્છા, અને એવા કૃષ્ણે યોગેશ્વરે, એવા યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વામ કાષ્ઠા મધનોપેતે, જ્યારે પોતાનું સ્વકાર્ય પૂરું કરી અને જ્યારે પોતાના સ્વધામ જતા રહ્યા ત્યારે ધર્મ કમ શરણમ ગતઃ, ત્યારે ધર્મ જે ભગવાન ધર્મનું રક્ષણ કરનારા હતા, અધર્મીઓનો નાશ કરનારા હતા, પણ ભગવાન જ્યારે જતા રહ્યા તો પછી આ ધર્મનું શું થયું? ધર્મ છે એ કોને શરણે ગયો એ તમે અમને કહો. આ રીતે અહીંયા સુખદેવજી, શૌનક વગેરે ઋષિઓ જે છે એ સૂતજીને એ 6 પ્રશ્નો કરે છે અને પછી એનો જવાબ આપે છે. એ હવે આપણે આવતીકાલે જોઈશું શું કહે છે. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.